મિત્રો, આજે મનસુખભાઈ રાઠોડના પ્લેટફોર્મ પર આસ્થા અને તર્ક વચ્ચેનો એક મોટો જંગ જોવા મળ્યો છે. રાજકોટથી એક રાજપૂત બહેને મનસુખભાઈને ફોન કરીને સીધો જ સવાલ કર્યો છે કે તમે અમારા સુરાપુરા દાદા વિશે આવી ટિપ્પણીઓ કેમ કરો છો. બહેનનો દાવો છે કે સુરાપુરા દાદા સાચા છે અને તેમણે પરિવારને ઘણા પરચા આપ્યા છે. તેમની આસ્થા અતૂટ છે. પણ સામે મનસુખભાઈ રાઠોડનો અંદાજ પણ જોવા જેવો છે. મનસુખભાઈએ સામી છાતીએ જોરદાર જવાબ આપતા કહ્યું કે બહેન, આ માત્ર એક અંધશ્રદ્ધા છે જેમાં તમે બધા અટવાઈ ગયા છો. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની આ ડિબેટ હવે કયા વળાંક પર જશે? કોણ બોલો? મનસુખભાઈ બોલું. મનસુખભાઈ રાઠોડ? હા હા, આજે સુરાપુરા દાદા વિશે કહેતા હતા ઈ? સુરતપુરા દાદા વિશે હા, શું કહેતા? તમે આ વિડિયા બધા ઉતાર્યા ઈ તમે કે બીજા કોઈ? શેના? કમલેશભાઈ. કમલેશભાઈ ને મનસુખભાઈ રાઠોડ બોલું. ઠેક, એટલે આ કમલેશભાઈ નું નથી, તમે કઈ નથી કીધું હે ને? કોને? અમે તો જે કઈ હોય ઈ સત્ય ઘટનાની વાત કરી હોય બેન, અને અમારા ફોન આવ્યો ઈ અત્યારે તમે વાત કરો તો એનો અમે તમને જવાબ દઈએ. અમારે એવી હોય, તમે અત્યારે શું કહેવા માંગો છો, શેના માટે ફોન કર્યો ઈ કયો એટલે જવાબ આપી. હા, પણ એમ નહીં, આ તમે એમ જોશો કે સુરપુરો આવો હોય, સુરાપુરા આવા હોય, પણ અને કે દાનભા બાપુની કે ખોટું કેસ વિદ્યા છે, પણ તમારે ત્યાં બધા વિડિયા ઉતારીને જોવા જવું જોઈએ પહેલા. પણ બેન, જોવા જેવું અહીંયા હગા મા બાપ અટાણ વૃદ્ધા આશ્રમમાં હોય, ન્યા જોવા જાવ તો ન્યા છે હું? પણ એમ નહીં, ન્યા હું છે, ન્યા કોણ તેડાવે છે? પણ બેન, અમે બેન જો હવે સાંભળો, એક અમે કોઈને એવું નથી કેતા કે કોઈ તમે જાવ માં, જે જાય છે ઈ માંગણ છે, ઈ કઈક માંગવા માટે જાય છે. હવે આ તો સદગુરુ બડે પરમારથી જાકા શીતળ જાકા અંગ, તપત બુજાવી દે ઓર કેવો દે દે અપના રંગ. બેન, આ તો મહાપુરુષોની જ્યાં સત્સંગ ધારા હાલી જતી હોય એને ક્યાંય માંગવા જેવું ક્યાં છે? હા, તો પણ અમારા દાદા ક્યાં ક્યાંય માંગવા ગયા? બેન, કોઈ અમારા તમારા કોઈના દાદા નહીં, અમારું તમારું નથી, આપણે બધા એક જ છીએ. હું ઈ જ કહું છું, અને તમે રાઠોડ છો ને એટલે હું રાઠોડ ની દીકરી છું, હું એટલું સમજાવવા માંગુ છું. આપણે કઈ સમાજ માંથી બોલું બેન? હું રાજપૂત છું, ચૌહાણ ની વહુ છું અને રાઠોડ ની દીકરી છું. ભલે ભલે બેન, એટલે અમે રાઠોડ જ છીએ. તમે અમારા બેન જ એટલે હું ભાઈ તરીકે જ તમને સમજાવવા માંગુ છું. પણ બેન, તમે સમજાવવાનું છે ને, ઈ કાયદા વિરુદ્ધ ની વાત છે. કોઈને સમજાવવા પોતે સમજ છે. તમે કોઈના ટાણ ન્યાકણ કોઈ એમ નામ કહે છે ઈવડા સમજવાના છે. આ જે જવાના છે ઈ મારા બાપ કીધે બંધ થવાના છે, ઈ જવાના જ છે બેન. કેમ કે એની ગ્રંથિ છે મને અહીંયા કઈ ખાવા થાય છે. આ પણ હું એમ જ કહું છું કે તો આપણે કોઈ પણ ઉપર કોઈ ના હોય, સુરાપુરા અમારા હોય, તમારા હોય, દાદા હોય, માતાજી, કોઈ ઉપર આપણે કિશોર ઉછારવાની આપણે કોઈ એની અધિકાર નથી ભાઈ, હું એમ કહું. અને આ એક છે, સાંભળો મારી વાત પેલા સાંભળો. આ આપણે પૃથ્વીરાજ ચૌહાણ હતા, બરોબર? તો તમે મારા ભાઈ થાવ, મારે કેવું પડે છે, તો એને એના મામા એને મરાવી નાખ્યા હતા. બેન, ઈ બધું ઇતિહાસ છે ને, સુપ્રીમ કોર્ટે કીધું આ બધી વસ્તુ કાલ્પનિક છે. તેદી રામાયણમાં રામ ભગવાન હતા, તેદી બોલપેન નહોતો, કાગળ નહોતો, રામાયણ લખી કોણે? જે વાલ્મીકજીએ જયારે રામાયણ લખીને ત્યારે બેન એને પાંદડામાં લખી છે, લેખન નહોતું. તો આ કાગળનું સંશોધન કોણે કર્યું? આ રામાયણ લખાણી ક્યાંથી? એનો કોઈ પુરાવો નથી. પુરાવો છે જ તે ને, વાલ્મીકી ઋષિ હતી. વાલીઓ આપણે ત્રીજા ધોરણમાં ભણતા હોય એમાં આવે જ છે, વાલીઓ લૂંટારો હતો, ઘર માટે કરતો. પણ બેન, ઈ આવે છે, ઈ ઇતિહાસ સમજાવવા માટે આવે છે. એનું કોઈ ઇતિહાસ નથી. લંકામાં રાવણ ની કોઈ જગ્યાએ કઈ છે જ નહીં, હનુમાનજી ક્યાં રોકાણા હતી કઈ છે જ નહીં. આ બધી વસ્તુ માણસને ગ્રંથથી સમજાવવા માટે છે. એટલે હું તો જો બેન તરીકે તમને ફોન કર્યો છે. આ તો હું એમ કઉ છું કે આપણે જે હોય, હું તો એ જ કહું. અમે એવું નથી કહેતા, અમે કોઈનો વિરોધ નથી કરતા. કે જે જાય છે એને તમે અત્યારે તમે મારે હવે તમે અટાણ કહો છો ભાઈ તમે કોઈને કઈ કયો માં, વાણી સ્વતંત્ર છે, પોતે પોતાની રીતે જેવું દેખ્યું. તમે કદાચ ચાલો બેન મને ભેગા નથી, પણ કદાચ ભેગા થયા હોય, મારો સ્વભાવ ખરાબ હોય તો તમે એવું કયો કે ભાઈ રામોદ વાળો રહ્યો તો આવો માણસ છે. કેમ કે તમારી વાણી સ્વતંત્ર છે. કોઈ પણ માણસ હોય તો એને પોતાનો સ્વતંત્ર અધિકાર છે. વિરોધ કરવો, કોઈ માણસને બોલવું, ઈ પોતાની વાણી સ્વતંત્ર અધિકાર છે. એને કોઈને એવું ન કહેવાય તમે ભોળાદ્વારા દાદાને કઈ કહેતા નહીં, તમે મનસુખભાઈને કઈ કહેતા નહીં. ભાઈ ખરાબ હોય એને કોઈ ખરાબ કહે, કોઈને હારો કહે. અમે તો કોઈને હારાય કહેતા નથી ને કોઈને ખરાબય કહેતા નથી. અમે તો એવું કહીએ છીએ તર્ક બુદ્ધિથી વિચારો કે કોઈ દેવી દેવસ્થાન પીર પેગંબર આ છે, આ કોરોના ટાણે એકય હતા નહીં.
ઈ નહોતા મારા ભાઈ, પણ પછી આ તો કેટલા 7-8 વર્ષથી હતું, ત્યાં વરસ દીથા બહાર પડ્યું, બરોબર દાદાનું. બેન જો હવે જો જે અહીંયા રાજકોટની પાસે ખીજડીયા છે ને ત્યાં મામાનું ખીજડીયા મામા સરકાર નીકળ્યા હતા. હા ઈ મામા સરકારનું કોઈ નામ લે ને તો એને એક્સિડન્ટ થઈ જાય એવો પરસો દેતા હતા. અટણ ત્યાં કઈ નથી. હા ઈ અહીંયા પાળિયાદ પા ઓલું ગામ છે ને ત્યાં કાવો કહું પાતા હતા ખાખી. હા એ તો આ કળયુગ છે, હું તો ઈ જ કહું છું. આ તો પસ્તાવી વાત કરું છું. બેન આ બધી વસ્તુ આ ગાડરિયો પ્રવાહ છે બેન. આ જે આસારામ બાપુ હતા ને, આસારામ બાપુ ઈ એનો દબદબો હતો તો કૃષ્ણ ભગવાનની ઘોડે મોરલી વગાડતા હતા ને જગત જેને ઊંધા પડે પગે લાગતી હતી. કેમ કે મૂળદાસ રહ્યા ને એને ગધેડે કાઢ્યા હતા. સમાજ છે એને સારું લાગે ઈ કરે. અમારી જેવા આવું નો તમે કયો કે મોરલી વગાડતા એ તો ઈશ્વર જ હતા. એને તો ભગવાને પોતે સ્વીકારી લીધું હતું કે જયારે એના ઓલામાંથી એક દીકરો ગયો ઋષિ પાસે, બરોબર, એમ કે બાઈ નું વેહ કરીને આ કૃષ્ણ ભગવાન નું તમે કહો કે મોરલી કૃષ્ણ ભગવાન નું નથી કેતો, આસારામ બાપુ નું કઉ છું બેન. કૃષ્ણ ભગવાન આસારામ બાપુ તો હતો જ એવો. ઈ અટાણા કયો છો, પણ જે તે સમયે બધા પગે લાગતા હતા ને એને ભગવાનના એના ચરણોની રજ લેતા હતા. તમે હું મારા ભાઈના માં ઓલા મારા ભાઈ જ મગાવતો એનું ઓલું આશારામ ની સોંપડી ને બોપડી. હા પણ બેન એટલે ઈ કઈ હતું કે જગત જેને ઊંધી પડીને પગે લાગતી હતી, પણ બાપુ પકડાણા ને બાપુ નો ભવાડો થયો, બાપા જગત અટાણે ધૂળ ઉડાડે છે. મારી વાત સાંભળો, મારે હવે નોકરી પરથી ઘરે જવું, હું એટલું જ કઉ છું કે હું તો જ્યાં બને ત્યાં હું તો સત્ય કહું. હું તો જો હું કોઈને માનતી નહોતી પેલા, પણ અહીંયા ગઈ ને પછી મારે ઘણું દાદા ને દિયાથી સારું છે. એટલે આમાં ઈ તમારી ગ્રંથિ છે, તમારા મનને શાંતિ મળી, ઈ બાકી કોઈને થતું નથી. કાંઈ કોઈ દેવ કાંઈ દેતું જ નથી. કમાવું તમારે, નોકરી કરવી તમારે, રૂપિયા તમારા અને જસ દેવો બીજાને. આ એવી વસ્તુ છે બેન. પથરા પૂજે હરી મળતા હોય તો કબીર કે મેં તો પૂજું બડા પહાડ. જો એક પથ્થર માંથી અવાજ આવતો હોય તો કબીર ને કાગ બાપુ કે હું તો પથ્થરમાં મોટો પહાડ હોય ને એને સિંદૂર સોંપડી દઉં. તમે આમ નાતે કેવા રજપૂત છો? હે બેન તમે આમ રજપૂત? ના અમે રાવડી રાઠોડ છીએ. રાવડી રાઠોડ છે ઓલા રાણા પડતા. હા એટલે બેન આવું બધું એટલે કહું છું પહેલા કે આવું બધું હાઈલાઈટ કરે આપણામાં તો થાતું આવે છે. રાણા પ્રતાપ હતા, શિવાજી હતા, પણ ઈ બધાની બેન અલગ મેટર છે. ભોળાદ વાળી વાત કરો તો ઈ મેટર અલગ છે, આખી મેટર અલગ છે. આ એક હુરાપુરાની વાત છે અને ઓલો શિવાજી હતો એ તો એને તો તમને કહું શિવાજીના હાલડા સાંભળો કે પેટમાં પોડીને સાંભળો તો રામ લક્ષ્મણ ની વાત. હા એમ ઈ તો એમ નહીં. આ ભોળાદ વાળું તમે જો કહો ને હું તો જાઉં છું ને, ઈ દેવગતિ છે બેન. ઈ દેવગતિ છે, ઈ દેવગતિ છે. કોઈ માતાજી પરચો ક્યાંય દેતા હોય તો ઈ પરચા જો ક્યાંય દેતા હોય એને ભગવાન અમે નથી માનતા. ભગવાન નો કોઈ દી પરચો ન હોય. આ સૂર્ય ઉગે ઈ શું કે ગાયરું કાઢવા વાળા હોય એમાં શું ઈવડે સૂર્યનો પ્રકાશ ન પડે? પડે જ. એને રી નો ચડે, એને સંત કહેવાય. હવે આપણે તટણ બેન જો કોક ને કઈક કીધું હોય તો તમે જો અટણ દાનભા હાટુ થઈને ફોન કર્યો, પછી એની હાટુ થઈને માણસો મર્ડર કરી નાખે. અહીંયા એવું ન આવે. આ તો તમે મેં રાઠોડ એમ સાંભળ્યું ને એટલે હું ભાઈ તરીકે તમને કહું છું. હું તો આટલું કહું છું કે બેન મારી વાત સાંભળો કે આપણે બેનભાઈ તરીકે જ વાત કરી છે, પણ મારો કહેવાનો મિનિંગ એમ છે બેન કે અહીંયા હમણાં ધંધુકાની અંદર કિશન ભરવાડ ને ખાલી ડિબેટ બારામાં મર્ડર થઈ ગયું નટણ, એમાં મોટો બંબાલ થયું. એ કઈ ભગવાન બચાવવાનું આવ્યું નટણ બધા જેલમાં છે. આપણે હું તો કહું જેટલું બને એટલું આપણે કોઈનું ખરાબ ન કરવું. હું ખરાબ બોલ્યો નથી, દાનભા વિશે નથી બોલ્યો, પણ હું એવું કઉ છું કે ભાઈ તમે આ જે કાંઈ છે ઈ તમારા પોતાની વસ્તુ છે. તમે દુનિયા છે, જે ભગવાન છે ઈ જન્મતોય નથી મરતોય નથી. જેટલા જન્મ ધારીને આવ્યા ઈ બધાય મરી ગયા. રામચંદ્ર વિયા ગયા, કૃષ્ણ વિયા ગયા, રામોપીર વિયા ગયા, તો એકઈ બચ્યા નથી અને આપણે વિયા જવાના છીએ. તો વયા જવાના છે ને. એ તો કોઈના હાથમાં નથી બચાવી શકવાનું. બેન ઈ વાત અમે કરી છે. આ જગતની અંદર કોઈ બચ્યું નથી ને કોઈ બચવાનું નથી. તો ભગવાન માનવો કે ને આપણે વિયા ગયા તો સૂર્યચંદ્ર છે, આપણા બાપ દાદા વિયા ગયા તો સૂર્યચંદ્ર છે ને આનું આ પવન છે. વડવા વિયા ગયા તો અને આ તો બધું ઊભું કરવામાં આવે છે. કાલે પરચો દીધો, પાછો પ્રમદી તો કે આમ થઈ ગયું. ઈ એક ભરમાવાનો ધંધો છે બેન. કોઈ દેવ અમે એવું માનતા, પણ અમે બીજા માનતા ના નથી પાડતા કે તમારી ગ્રંથિ હોય, તમારો વિશ્વાસ હોય તમે માનો, પણ અમારી દ્રષ્ટિએ કાંઈ નથી એવું માની. અમારે જો અમે તો મેં તો અમારે તો કામ થયું છે, સાક્ષાત જોયેલા છે દાદાને. દાર પડતા હતા ને, દાર પડતો હતો ને, અમારે દાર પાડવાનો હતો, બરોબર. તો દાર વાળા ભાઈઓ ની આવ્યા હતા તો દાદા ત્યાં નીકળ્યા, બરોબર. એટલે દાદા એટલે ના
હા એટલે નાના એવા હો. નાગ નાગ ને દાદા નો કહેવાય. નાગ છે ઈ દાદા થોડા કહેવાય. તમારે હજી બેન સમજણ ફેર છે. ઈ એક મારે જંગલનું અમારે તો જનાવર છે. રાજપરા મારું પીર છે ને ત્યાં સરમળિયા દાદા છે ને ઈ અમારા શર્માળિયા સાક્ષાત દાદા આવેલો. બેન ઈ બ્રાહ્મણોએ આપણે સમજાવી દીધા. નાગ છે ઈ જનાવર છે, ઈ નાગણ નું બચ્ચું છે. કવિ કાગ બાપુ કુળ કેરી નાગણ કે ચંદન ને વીટળાની. આ ગયું નહીં મુખડા કેરું ઝેર કે બાપુ ચંદન ને સુખડે ને શું કરે. ઈ આખા નાગણે છે ને નાગના બચ્ચા હોતી ચંદન માં વીટળાઈ ગઈ તો મુખમાંથી ઝેર નો ગયું. હા ઈ તો છે જ. હવે ઈ બટકું ભરે તો બેન દાદા એનો કામ લાગે. મોટા મોટા દવાખાના રાખ્યા ને સોમાં આમાં જનાવર કરડે છે ને તો કોઈ ડોક્ટરે કીધું નહીં કાંઈ વાંધો નહીં દાદા આઈડા છે ઉપાધિ કરો માં જીવી જા. દાદા સીધા ફીંડલું વાગ્યે ને આપણો એકનો એક દીકરો હોય ગમે હોય મરી જાય. નહીં તમારે અખતરો કરવો છે અમારા હા. રાજપરાનો. હા નાગ કરડે ને મરી જાય. રાજપરા પાસે નાગ કઈડ્યો હોય ને હા અને તમે ટાણા રાજપરા સરમાળિયાનું નામ લ્યો અને ગમે એની ફાળકી આપણે નાખી બેન દો અમારા એટલે ગોંડલ ની જીવી અંદર જાય. સાંભળો બેન અમારા ગોંડલ ની અંદર શર્માળિયા દાદાની નો હાલે સુખવાલાની હોસ્પિટલ છે. સ્પેશિયલ જનાવરની જ હોસ્પિટલ છે. નાગ પૈડકું જે કઈડ્યું હોય ને એની સ્પેશિયલ ઝેરી જનાવરની હોસ્પિટલ છે બેન. તો ત્યાં આગળ હવે શર્માળિયા દાદા તમે નહીં બેહાડી દે ને તો માનો, એવડે હું આટલી બધી કરશું દવા લેવી નહીં. જો ઈ શર્માળિયા દાદા એવડી તેવડી હોય અને ઈ હોય તો આ દવાખાના વાળા એને કઈ ખબર ન પડતી ને તો ઈ ત્યાં શર્માળિયો દાદો જ દવાખાના આગળ બિહાડી દે કે આવડે ઇન્જેક્શન દવા ઉસડાવી નહીં. શર્માળિયા અગરબત્તી કરીને પૈયા લાગી દે એટલે ઝેર નો ચડે બેન. ઈ ઝેર ચડે. ઈ કાંઈ ધંધો કરવા થોડા ભઈલા બેઠા છે. હવે તો હું કહું છું પણ બેન દેવની તો એટલી તાકાત હોય ને કે ગરીબ માણસ હોય જેની પાસે પૈસા ન હોય બિચારા વ્યાજવા લેવીને ડોક્ટર ન દે તો શર્માળિયાને અગરબત્તી કરે જ બત્તી નો જાય. અમારે તો જો ત્યાં બસે જ બધા હતા આજુબાજુમાં બધા ઈ કઈડો ન હોય. કઈડો ન હોય આમાં. હાલો લ્યો જય ભવાની. મારે હું અટાણ બેન એવું કહું કે મને છે ને ફલાણા દેવ સપના સીડ્યા હતા મને જનાવર કઈડ્યું તો મારા દાદાના પ્રતાપ હતો તો મને કઈ થયું નથી થયું એનો પુરાવો હું. હા તો તમે પણ એમ કરો ને ભાઈ તરીકે હું તમને કહું ભોળા જાવ આપણે તમને ક્યાં કોઈ રોકે છે. બેન, તો આમ પણ મારે હોય જ ક્યાંય તે. જવાની જરૂર નથી બેન. મારો બાપ જીવે છે એના જેવો મારે બાપ બીજે ક્યાં ગોતવા જાવો. હા ઈ વાત. મારો એમ નહીં, બાપ આ તો જીવે એમ કે છે પડદા જેને ફાશ કરતો. જેને પોતે ભૂખ વેઠીને મને મોટો કર્યો હવે બીજા બાપ મારે ક્યાં કરવાની જરૂર છે. આ તો જેના બાપ જેના માય કાંગલા હોય ઈ બીજા બાપ ગોતવા જાય. બાકી અમારો તો ઘરે બાપ બેઠો છે. પણ ઈ દાનબા બાપુ એ જ કે છે કે મને હું કામ પગે લાગો. તો હવે તો ઈ તો બધા ઈ કહી છે તો આ પ્રજા તો હું લેવા જાય છે. ઈ તો બેન અમે કહી છીએ અમે કાંઈ હા. કહેતા જ નથી. તો તો તમે સરપંચ કીધું તમને દાનભા ના આવે પાડે એમ. હે ના જ પાડે દાદા સુખી ફૂલ ક્યાં દાદા કે તો દાનબા બાપુ દાનભા બાપુ રહ્યા ને ઈ ભગવાન નથી. દાનભા ભાઈ માણસ છે. ઈ ઈ કોઈ ભગવાન નથી બિચારો ઈ જ કે છે હા તો મને હું લે પગમાં પડો ઘરે જઈને મા બાપ ને પગમાં પણ તમે પડો. સમજતા નથી બેન. આને એમ થઈ ગયું દાનભાન પગમાં પડી જાય તો હોના બિસ્કિટ ઉતરે પણ એવી ઈ કોઈ દી થાય મેળ ખાય. આ બધા ઈ અહીંયા તો આગળ કઈક લેવા જાય દાનબા છે બાપુ ના જ પાડે છે. હે દાનબા બાપુ ના જ પાડે છે હા. હું કાંઈ કોઈ દેવી શક્તિ કે એવું નથી ભાઈ કે મને તો જો દાદા ને મહાદેવ ને ઈ બોલાવે ઈ હું કહું બાપા તમને. હા એટલે બેન આ બધી વસ્તુ છે ને ઈ પોતાની ગ્રંથિ છે પોતાનો વિશ્વાસ છે. આપણા વિશ્વાસથી આપણે એમ કઈક મને કાલ રાતે સપનું સીડ્યું તું ને હવાર આમ થવાનું બેન કાંઈ ન થાય. ઈ રેનકા સપના હે. હાલો તો લ્યો જય ભવાની. હા બેન હવે આપણે શું કામ કરો છો ક્યાં ગામ રહ્યો છો. ભાવનગર માં ભાવનગર. હા બેન હવે રાજપરાત મારું પીર છે હો. તમે હા તમે જો હું તમારી બેન છું. હા બેન મારે સાંભળો આપણે જાગૃત નાગરિક હોવ અને તમારો ઓડિયો આપણે વાત કરી ઈ વાયરલ જો કરવાનો હોય તો બેન તમારો ફોટો મોકલજો કે આપણે બેનભાઈએ જે વાત કરી ના ને ના હો બેનભાઈ વિશે જ છે હું ભાઈ છું એટલે મેં વાંચીને વાત કરી. કે કાંઈ આ તો તમે આપણે ભોળાજ વિશે જે આ ચર્ચા તો કરી હું સમજાવું છું ઈ ભોળાદ વિશે આપણે જે છું પણ આ તમને સમજાવવાનું કહું કે આપણે હું પણ બેન હું સમજેલ છું. જે ગાંડો હોય ને એને સમજાવવો પડે. હું તો બહુ સમજેલ માણસ છું. માણસ પછી છું ને માત્ર ભાઈઓ જ નીકળ્યા પછી આપણે હું ખોટી રામાયણ કરવાની. કેમ કે હવે બેન હવે હું સમજેલ છું. હું ગાયક કલાકાર છું. હા એટલે જ તે હું કહું તમે બધી ઓલું કયો ને એટલે હા હું બહુ સારો ભાઈની માણસ બધી કયો એટલે મને ખબર પડે. હા કાંઈ વાંધો નહીં બેન. એટલે ઈ કાંઈ ઉપાધિ કરો માં અને દાનભા રહ્યા ને ઈ કોઈ ભગવાન નથી ને એના પૈણમાં કોઈ દેવ આવતા નથી. એમાં હા બીજા એ ભગવાન ઈ તો પોતે કહે છે કે નથી હું ભગવાન તમે અહીંયા આવો માં પણ અને જો ઈ ભગવાનમાં સાંભળો કયો જો ઈ ઓડિયો ની અંદર એમ કહે છે કે ભાઈ મારું આમ કરવાથી એને ન્યા કણ આમ થઈ જાય ને એને સપના સડી છે. હું અમે 2-3 દી ત્યાં વાતો કરીએ છીએ. ભોળા દ્વારાની જ વાતો કરી છે. ફોન આવે તેની હારે વાતો કરી. મને કોઈ દી સપના ચડ્યા નહીં. હા એમ કેમ કે અમારો વિચાર જ ઈ નથી એટલે અમે સપના ન સડે. સપના કોને સડે જે આખો દી વિચાર કરતા હોય એને
હા ના ના, હું તો જો હાચું માનજો મારા દેર ભૂવા છે ને તોય હું નહીં માતાજીને ચાવું ને માનું, બાકી બાપા સીતારામ. અમે એકય માને માનતા નથી. હું મારી માને માનું. કેમ કે કવિ કાગ બાપુએ કીધું કે જેનો ટાકણે ઘાટ ઘડાય નહીં, જેનો ત્રાજવે તોલ તોળાય નહીં. આ દુનિયામાં બધું ચૂકવાય પણ એક માના અહીંયા ન ચૂકવાય નહીં બાપા. બધું ચૂકવાઈ જાય પણ માના ધાવણ ન ચૂકવી શકો એવી એકય દેવીની તાકાત નથી. હા પણ એટલે આ અમુક પડદા અત્યારે આ તમે જોવો કળજુગ છે. બેન એટલે એકય મા-બાપને યુગમાં નથી હારતા એ બેન આ કળયુગ છે ને ઈ જુવા જેવો યુગ આવ્યો. સતયુગ ની અંદર મોબાઈલ નહોતા, દ્વાપર ની અંદર મોબાઈલ નહોતા. અટાણ બેન આપણે વાતો કરી તમે ભાવનગર ને હું ક્યાં ગોંડલ તાલુકામાંથી બોલું. તમે વિચાર તો કરો આ કઈ માતાજી આનું સંશોધન કર્યું છે. આ 33 કરોડ દેવતામાંથી આ માતાજી કઈ આ માતાજી એકાદ સમજો કઈ કોઈ દેવ કે હુરાપુરા નું નામ નું કઈક આને ભાઈ કાલે બોલ્યા હતા ને તો પછી એને મોબાઈલ માં ટાવર વિયો ગયો હજી આવ્યો નથી. દાન બાપા મોબાઈલ લઈ જાવો છો. કોણ બોલ્યું તું? કોઈ કદાચ કોઈ દેવનો વિરોધ કરે અને આમાં ટાવર વિયો જાય ભાઈ મારું નેટ વી ગયું ને મારે તો ટાવર માં વાત કરતી બંધ થઈ ગઈ. તો કા મારી તો મારે હુરાપુરા અપમાન કર્યું તો મારી કાલ ટાવર વી ગયો ને મારી વાત કરતી બંધ થઈ ગઈ. ના રે એવું ન હોય. હું કોઈને ન માનતી પણ જરાક છોકરા ઓલા માંગરે હતા જરા સીધા આવ્યા. બેન આપણા પોતાનો વિશ્વાસ છે બેન. ઈ કોઈનું નથી, આપણા પોતાનો વિશ્વાસ છે. હા કેમ કે તમે પોતે તમારો વિશ્વાસ છે ત્યાં લગન પણ તમે જયારે તમને સમજાઈ જાય ત્યારે તમે પોતે એમ કહો ખરેખર આ જગત ની અંદર આવું કાંઈ છે નહીં. જે જગત ની અંદર આપણા ધણીને હાંસવો નહીં, બીજે જઈને આપણે પગે લાગીએ. ઈ બેન ભગવાન તો આવડો પતિ. હા ઈ તો છે જ ને બેન. બીજા કોઈને પગે લાગ્યા એને થાય મારો બાપ છે એનાથી મોટો એકેય ભગવાન નથી. મારી માથી મોટી કોઈ માતાજી આ દુનિયામાં નથી. મને 9 મહિના ઉપાડ્યો, એ મને ભીના માંથી કોરામાં હુવડાવ્યો ને મને હાલેડા ગાઈને મોટો કર્યો. આવી એકેય દેવ ખરી તમને ઘોડિયામાં નાખીને હિસકાવ્યા હોય? પણ અત્યારની પરરા કાંઈ નથી રાખતી ભઈલા. એ બેન ઈ નથી રાખતી. આપણે સંસ્કાર નો પાયા. આપણે માતાજી પગે લગાડ્યા એટલે ઓલા બિચારા શું કર્યું માનતા ઉરાચ્યું. એને શું જ્ઞાન હોય? એ તમે તમારા છોકરાને ભણાવશો નહીં બધા ભૂવા થાય. એ વાત સાચી હો. જો માતાજીના ભૂવા નો કરવા હોય માનતા ના કરેલા નો લેવાય બેન. ઈ વાત સાચું કીધું તમે. જો કોઈ સાંભળો કોઈ છોકરા જેના ભણ્યા નહીં હોય ઈ બધાય ભૂવા જ છે. હા જેના છોકરા ભણ્યા નહીં હોય ને એના જ્ઞાન નહીં હોય એને ઘરે બાયું ટેક છે ને કેમ કે ઓલી બાઈ કે કાંઈ ને આવડો સમજ છે કાંઈ. હા હા ઈ વાત. કેમ કે એનામાં શિક્ષણ નથી. શિક્ષણ છે ની મોટો દેવ ભણ્યો ઈ. હા કલેક્ટર સાહેબ પાસે જાવ ને દાનભા બાપુ ને જો કદાચ ત્યાં પ્રોગ્રામ કરવો હોય ને તો એને કલેક્ટર પાસે જવું પડે. ત્યાં ભોળા દ્વારા દેવ માં ભરોસો રાખત ન થાય એને મામલતદાર ની મંજૂરી લેવી પડે કે મારે કાલે ફલાણા ઠેકાણે આ બાબત ની અંદર ફલાણા મોદી સાહેબ પધારી રહ્યા છે કે ફલાણા સાહેબ પધારી રહ્યા છે જેથી કરીને ચાપતો બંદોબસ્ત મૂકવો છો. ઠીક હાલો. જય ભવાની. જય ભવાની. યુટ્યુબ માં વાયરલ કરી તો ના ના હો ભાઈ હું કામ કરી દે કરવી. અરે પણ બેન આવા કેવી સરસ ચર્ચા થઈ હારામ હારી છે તો સંવાદ થયો છે બેન. જો આમાં એવું છે કે આ તમે એક આપણે બેનભાઈ તરીકે જે વાત કરી ને એનો સંવાદ થી માણસમાં સમજણ અને જ્ઞાન કે વાણી વર્તન થી આ છે ને આ સમજણ એ મોટું જ્ઞાન છે બેન. હા એટલે એના માટે કે માણસમાં થોડુંક પરિવર્તન આવે કે આપણે શું ચર્ચા કરી હતી એકાબીજાના વિચાર શ્રેણી તમારા ઘરે કે તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો આપણે મૂકવો છે. વાંધો નહીં.